માટે આપણા ઘોડીલા સાબદા કરો. અરે રાજા આપણા ઘોડીલા સાબદા છે. અરે આજે રાજાને પરધન બંને સાલિયા રે. આજે રાજાને પરધન બંને સાલિયા રે. સાલિયા ઢગર સરસાવાય રાજાને પરધન બંને સાલિયા રે. આપણા રાજમાં રાજ સારી રીતે ચાલી રહ્યું છે. પ્રધાનજી જય મહારાજા. આપણા રાજની અંદર કન્યાઓ અને કન્યાદાન કેવી રીતે આપી રહ્યા છે? આપણા રાજમાં કન્યાદાન ભાવણી
પ્રધાનજી, જી મહારાજા. આ ખેડૂતો કઈ સારા કાર્ય થતા હતા તે આપણને જોઈને પાછા કેમ મરી ગયા? સૌ જણે તપાસ કરો. ભલે મહારાજા. અરે ખેડૂતો, તમે અમારા મહારાજાને જોઈને કેમ પાછા વળી ગયા? અરે અમે અમારી ચીજ વસ્તુઓ ઘેર ભૂલી ગયા છે. તમારી શું વસ્તુ ઘેર ભૂલી ગયા? રાસ પરુણ ઘેર ભૂલ્યા પર ધોનજી, રાસ પરુણ ઘેર ભૂલ્યા રે. રાસ પરુણ તમારા હાથે ખેડૂત ભાઈ, રાસ પરુણ તમારા હાથ મારે. બીજ બિયાર ઘેર ભૂલ્યા પર ધોનજી, બીજ બિયાર ઘેર ભૂલ્યા રે. બીજો બિયારણ તમારા હાથમાં ખેડૂત ભાઈ, બીજો બિયારણ તમારા હાથ મારે. આવજો રાજને દરબાર, રાધાના
આટલે આવતા આટલું જાણવા મળ્યું. તો ચાલો હવે આપણે આગળ જઈએ. ભલે મહારાજા. ઘરે આજે રાજાને પર ધર બને સાલિયા રે. આજે રાજાને પર ધન બંને ચાલ્યા રે. ધનિયા ઠગણોને મોય રાજાને પર ધર બને સાલિયા રે. ચાલ્યા નગરો આયો બેઠો તો રે રેતીના રણમાં. ગાયો બેસો તારતો રે રેતીના રણમાં. ત્યાં બપોરના 12 વાગે હજુ સુધી મને રબારેન દેખા નહીં. દાદા બોલાવું. રબારેન, ઓ રબારેન. હુએ રબારે નરે મારવાર દેશની. 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 ગાયો બેસો દોતી રે રેતીના રણમાં. ગાયો બેસો દોતી રે રેતીના રણમાં. આમ આટલું મોઢું કર્યું. ઘરનું બધું કામ ના કર્યું હતું તો નહીં આવી જાવ તમારા જોડી લાપસો એટલે આપણે આવું કરાવું એમ આવ્યા બધા. તે ઘરનું બધું કામ બાકી હતું બાજરીનો રોટલો ને ડેટલ શાક ઉગલાડાની હું થયું? આ સોડે નીકળી ગયો તો કશું નીકળ્યું નહીં આ બહેરા તો સાફ થઈ જવાય. એને બોલવાની ના મોરવાની આવે. તે કઈ ના જવાય તમાર કહેવાનું પાવું. રાયના ઘેર ખાઈ લીધું. હા ખાલ્યો ધરાઈ ખાધ્યો. હવે દીએ. હુએ ગબારી રે મારવાર દેખતો. હુએ રબારી રે મારવાર દેશનો. ગાયો બેઠો તારતો રે રેતીના રણમાં. ગાયો બેસો તારતો રે રેતીના રણમાં. હુએ રબારે નરે મારવાર દેશની. હુએ રબારે નરે મારવાર દેશની. હુએ ફસારી રે રેતીના રણમાં. હુએ ફસાણી રે રેતીના રણમાં. એ હવે હું થયું તને પાહું તો બેસી ગઈ. મને કલ્લો લીયાલા એ પૈસે તારા નતા લે. ચો લીયાલા નકલી લીયાલા શિખર તમારા માં હારાય એ મેથી મારી લાગે તમે અમે. ના માં કલ્લો લીયાલા આજે તા કોક ના બાજુ. હાર હુએ વેપારી રે કાઢીને શેરનો. કલ્લો કબ્યો વેચતો રે રેતીના રણમાં. અને આ ભાઈ હું એકું. એ આ તને આ વરોગ્રામ જ મળ્યું. ફોર્મર કેટલો આ ગોમડો પણ આ વરોગ્રામ હોય. હા મારા રબારીને કલ્લો બધા. જોઈ લે ઓય ઓય ભાઈ પહેલી વાર તો સીધો રહીને બતાય. કોણે કે મારા કાકા બોલા છોકરા કરવાની પ્રવાજે તો તું ચા પ્લે કરે એક લાખને પે કેમ બૈરા. આજે તો જોઈ લે જાતે. બરોબર આ આ તો બરોબર જ લાગશે ને. પામે લ્યો ભાઈ. 1,25,000 હા હા 1,25,000 વટાય. હોય ના તા ભાવ ચલો એ તને આપું દીવાની નવાઈ દે વેપારી. આપું દીવાની નવાઈ દે. તને આપો
હુએ રબારી રે મારવાડ દેશનો મોએર બારી રે મારવાડ દેશનો ગાયો બેસો ચારતો રે રેતીના રણમાં ગાયો બેસો ચારતો રે રેતીના રણમાં ભૂરેરા બારે નરે મારવાડ દેશની મોએરા બારે રે મારવાડ દેશની ભૂએ ફસાની રે રેતીના રણમાં મોએ બસારી રે રેતીના રણમાં એટલે આવું છે તને પાવું અમામન હારી લીયાલો ત્યાં તારે ઝઘડો ના પાકું જઈએ અલ્લો લિયાનો મનો કેમ થઈ લિયાનો બધું તને હું અતા જમાનો જો તમારો મને ખબર જ છે હોય હારી લીયાલો મને આળું કોકના આડે ટાણે હુએ વેપારી રે સુરત શેરનો મોએ વેપારી રે સુરત શહેરનો સાડીઓ ચણ્યાવે કતો રે રેતીના રણોલ્યા રે બાપોડિયા ભાત તમારા માથે તે રોટ ભાઈ બાપોડિયા ભાત તમારા માથે રે સાચે ઋષિ દકે વડા ગોપર દોડવી સાચે ઋષિ દકે વડા ગોરે સાથે રૂપે મો પડશે કે રોટ ભાઈ સાથે રૂપે મો પડશે રે અરે પ્રધાનજી અમે તમારા સાથે સાથે કહીએ તો તમારા રાજાને ખોટું નહીં લાગે જાઓ જઈને પૂછાવ ભલે અરે મહારાજા આ ખેડૂત ભાઈઓ એમ કે છે તો તમારા રાજાને સાચું બોલશો એકને ખોટું તો નહીં લાગે ને અરે પ્રધાનજી જય મહારાજા એ ખેડૂતોને કહો કે જો તમે સાચું બોલશો તો રાજમાંથી ઇનામ મળશે નહીં તો સંકટ ઝેલ પડશે ભલે મહારાજા અરે ખેડૂતો જો તમે સાચું બોલશો ને ઇનામ મળશે સોના ઝવેરા બધું મળશે અને જો ખોટું બોલશો ને તો સંકટ ઝેર પૂરવામાં આવશે આવતા વર્ષે છોડવામાં આવશે બરાબર આખી નગરીના લોકો રાજા નવજીયા કહે આખી નગરીના લોકો રાજાનો વાંધિયા કહે વાજિયાના ખવશું કન થાય નગરીના લોકો રાજા નવજીયા કહે વાંધિયાના વાસો કરતા નગરીના લોકો રાજાનો વાંધિયા કહે હે આજે લાશારે લક્ષ્મીને સગુણા દે કરી આજે લસારે લક્ષ્મી રે સગુણા જે કરે રે એ સગુણા હૈયા ખેરો હાર લાશારે લક્ષ્મીને સગુણા દે કરી રે સગુણા હૈયા કેરો વરહાર લસારે લક્ષ્મી રે સગુણા દે કરે રે અરે ખેડૂત મારે ઘેર લાશા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં હું કેમ વાંચ્યો નહીં આવું અરે રાજાજી તો જો નીકળીએ તો પાછા કરીને ખબર કહેવાય આજે આવે કાલે જતી રહેશે પણ કોઈ બેરો મોટું લોકડો કુંવર હોય તો રાત ચાલે ને કે રાત્રે તાળા વાગી જાય અરે પ્રધાનજી આ ખેડૂતોની વાત કેવી પણ સત્ય લાગે છે ભલે માટે એમને કહો કે કાલે સવારે સારા સુગંધ જોઈ વાવણી કરવા જાય અને જ્યારે આપણું નગર ખોલે ત્યારે નગરમાં આવીને ઇનામ લઈ જાય ભલે મહારાજા અરે ખેડૂત ભાઈઓ સવારે સારા સુગંધ જોઈ અને વાવણી કરવા જજો અને સવારે ઇનામ લઈ જજો પાછા વળીને ઘેર હાલો ખેડૂત ભાઈ પાછા વળીને ઘેર હાલો રે. પાસાવડી નગર હાલો પંડિત ચાલિયા રે ચાલિયા દેશ રે પર
અરે પ્રધાનજી અમે સાચે સાચું કહીશું તો તમારા રાજાને ખોટું તો નહીં લાગે ને તો જઈને પૂછી આવો. અરે રાયકાઓ ભલે હું પૂછીને આવું. અરે મહારાજા, બોલો. અરે રાયકાઓ એમ કહે છે કે જો તમારા રાજાને સાચું બોલો તો એમને ખોટું તો નહીં લાગે ને. અરે પ્રધાનજી, જય મહારાજા. એ રાયકાને કહો કે જો તમે સત્ય બોલશો તો તમને ઇનામ આપવામાં આવશે અને જૂઠું બોલશો તો શંકર જેલ પૂરવામાં આવશે. ભલે મહારાજા. અરે રાયકાઓ જો તમને હે ને સાચું બોલશો ને ઇનામ મળશે, બરાબર? આ કોણનો કુંડળ, મોતીની માળા બધું મળશે. રાજા અમારા દયાળુ છે, બરાબર? અને જો ખોટું બોલશો ને તો શંકરને જેલ પૂરવામાં આવશે, બરાબર? આખી નગરીના લોકો રાજાનો જીયા કરે. આખી નગરીના લોકો રાજાના વાજિયા કહે. વાંજિયાના એવા સુકન થાય. નગરીના લોકો રાજાનો જીયા કરે. વાજિયાના એવા સુખ ન થાય. નગરીના લોકો રાજાના વાજિયા કહે. એ આજે લાશાને લક્ષ્મીને સગુણા દે કરે. આજેલા સારે લક્ષ્મી રે સગુણા દેખાય. દેખે ભગરી ભોજિયા કહેવાય. લાશાને લક્ષ્મીને સગુણા દે કરે. એમ કરે વાજિયા કહેવાય. લાસારે લક્ષ્મી રે સગુણા દેખાય. લાશા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં હું કેમ વાંચ્યો કહેવો? અરે મહારાજા, તમારે ત્રણ દીકરીઓ તો ખરી, પણ દીકરી તો પાકા ગાનું થાપક જાય. આજે નહીં તો કાલે પરણીને સાસરે ચાલી જશે. ગમે તેવો લંગડો બેરો બોબડો કુંવર હોય તો રાત ગાડીની રાત સફારી શકે નગર રાતે તારા વાગી જાય. અરે પ્રધાનજી, જય મહારાજા. આ રાયકાઓની કેવી વાત સત્ય છે. માટે તમને કહો કે કાલે સવારે સારા સુકન જોઈ એમના ગગડાની વહુના ના તેરવા જાય અને જ્યારે નગર ખુલે ત્યારે આવીને ઇનામ લઈ જાય. અરે રાયકાઓ સવારે સફાઈ ભરાય, સારા સુકન જોઈ ગગલાનું વહુનું આનંદ કરવા જજો અને સફા ભરાય તારે ઇનામ લઈ જજો. ભલે પાસાવરીને ઘેર હાલો રાયકા ભાઈ. પાસાવરીને ઘેર હાલો. પાસાવારી નગે હારો રે કાભાઈ. પાસાવારી નગે હારો રે. આજે રાજન કહું ને સતી સાંભળો રે. એ કહો મારા ધનડાની વાત, મહાજન કહું ને સતી સાંભળો. કહો મારા દલાડાની વાત. રાજન કહું ને સતી સાંભળો હે રે. આજે અમે રે કાયા સતી નગરોની હોય. આજે અમે રે નગરોની મય. હોય ભેળલા સાબરાયા પાર, અમે રે કાયા સતી નગરોની હોય. હે આજે સાતાને ખેડું તો ભેળો બોલિયા રે. આજે જતા રે ખેડૂતો મેળા બોલિયા રે. હે ભેળલો સહરા ના થાય, સાતાને ખેડું તો ભેળો બોલિયા રે. મેળા સહારા ના થાય. જતા રે ખેડૂતો મેળા બોલિયા
તૈયાર નથી અને કોઈ સારા કામે જતા હોય તો પણ મારે જોઈને પાછા વળી જાય છે માટે મારે વનમાં જઈ ભગવાન શિવની પ્રાપ્ત પૂજા કરી એમને પ્રસન્ન કરી પુત્રનું વરદાન લેવા માટે વન જવું છે માટે મારે વન જવાની તૈયારી કરો મહારાજા મારી વનમાં જવાની કોઈ ના નથી પણ આપણી દીકરી સગુના ઉંમર લાયક થઈ ગઈ હોવાથી એના હાથ ભીડા કરી અરે હા સતી તમારી કહેવાની વાત પણ સત્ય છે માટે પ્રધાનજી જય મહારાજા આપના નગરમાંથી સારા એવા પંડિતને તેડાવો અને આપની દીકરીના ઘડિયા લગન લેવડો અરે જેવી તમારી આજ્ઞા આજે કરદાન બોલાવે પંડિત યાવનો રે આજે આવજો રાજને દરબાર કરદાન બોલાવે પંડિત યાવનો રે આવજો રાધાને દરબાર પરદંડ બોલાવે પંડિત આવજો આજે પરદાન બોલાવે પંડિત આવિયા રે આજે પરદંડ બોલાવે પંડિત આવિયા રાજને દરબાર પરદાન બોલાવે પંડિત આવિયા રે આવ્યા રાધાને દરબાર પરદંડ બોલાવે પંડિત આવ્યા અરે બોલો પ્રધાનજી અમારા શું કામ છે? અરે પંડિતને નમસ્કાર અરે તમને મહારાજા યાદ કરી છે અરે રાજા અજમલે આ પંડિતના અભિનંદન અરે રાજા અજમલ પણ પંડિતના ચરણોમાં નમન કરે છે અરે બોલો મહારાજા અમારા શું કામ પડે અરે પંડિતજી અમારી દીકરી સગુણા અને અમને શ્રીફળ નહીં તમારા દેશ અને પરદેશ જવાનું છે પણ સારા એવા લગ્ન સુધી અને તમારે પાછા આવવાનું છે ભલે મહારાજા પ્રધાનજી જય મહારાજાને શ્રીફળ અને ટકો આપો ભલે મહારાજ અલ્યા તને ગલત બોલી યાર અંબાપુર થઈને અડાલત જતો તો ફોન આવી તેને એમ થઈ ગયું અંબા ઉઠી સીધો કુડાકા જતો રે કોણમાં લેવા એનું આવ્યો કરાવું પૂછવાનું હતું કોણમાં લેવા આવ્યો એટલે વેપાર કરવા બધા બહુ પડતો આ વરોગ્રામ હા આ બરાબર એને બધા જે લાવ્યો શું લેવાનું છે એડો હું એક આયા વેકવાનું વેકવાય બીજું તો વેકવાય શું લેવાનું હોય તમારે જે લેવાનું હાથને તો ખાસી બધી લાયા આખો કિલો ભરી લાવ ટ્રેન્ડિંગ કબજા ઉતરી લાવ હા હારું યાર માર સિમરાવનો જો ટ્રેન્ડિંગ બધે ટ્રેન્ડિંગ જ છે દેખી લ્યો આ તો જોરે જોર ના આયા તમે તો હારા કરજી હો ટ્રેન્ડિંગ જ છે જો ફોટો પાડી બતાવો મનમાં પદાર્થ કરા ચીવી હેન્ડલા અરે અને આઈફોન લાયા સર બહુ કમાઈ છે હું કરી દે તો હું બરકલાની વધારો કરી નાખ્યો જો સર ને ઓવા મજબૂત હો પૈસા નહીં મળે આઈડી બરોબર છે એજી હું જાઓ લાવ પૈસા ને તો અને આના પૈસા હાડી તો જો હાલી શેરે નહીં 50,000 ની હાડી એમ કે સારી નહીં એ તો કોઈ ઢગલા બી લઈને આવું ખબર હે તને હા તે લાવો હું તો પાછું લઈ જાઉં લાવો બોલ્યા ભાઈ પતાઈ જા કેટલા પૈસા આવવાના 25,000 વાળે જો ડિસ્કાઉન્ટ 25% 25% ડિસ્કાઉન્ટ ના હોય હે તમારું 100% લેવું હોય 500 આલું 500 તો ના બે પર હું તો લઈને આવજો બધું કહું હે તને આપું ઢૂળેટી નવાઈ દે વેપારી આપું ઢૂળેટી નવાઈ દે તને આપું દૂરેથી નવાઈ રે વેપારી આપું દૂરેથી નવાઈ રે આપી દેજો ભૂલી ના જતા નકર હું તો પાહો માંગવા આ હા કુના લે તમે રહી ગયો હું એ વેપારી
રબારી રે મારવાડ દેશનો કાયો બેસો તારતો રે રે કિનારણમાં એ આવા હું થી તારો બહુ આટલે લીધી કલ્લો લીધો લાગે લાકડી પર નાડી પીએ તને બીજું કોઈ નહીં ખાલી અડાડી જોય કે લાકડે હું તમને ઊંધો નહીં નાખી દેતી કાકા છ હું ના તું મને લાયું જે તમે લાજ નવાઈ કરી યાર નવાઈ જ કરીએ ને તાર. આજકાલ લાયા પા લાકડી મારવા તમારો તો બી આ છોડે ઉડાડતો ખબર હું છોડ દે લાકડી બહેરામાં તો બીજા દારૂ ભૂગે ના થો ખબર તમે મને એક મારો ને હું તો હાથ ઉપર જ પૂરા કરતો એવું તો અરે હું છું કેવું કરવું મારે ઘરનું કામ નહીં થતું તે કી કરવાનો આનો તેરવા જાણવો એટલે હજુ તો બીજી ટેમ પડી એવી કઈ કરવું કોમ ના થાય જો જવાન જો હમણાં ગઈ ભલાઈઓ મને આપણો બધો મેકઅપ કરીને આવ્યો કાળીનું થોડી દીધું તું આ તો જવાની આવી એટલે પેટી કોઈ જવા નહીં થઈ દીધું ગીગાનો આનો આના તે જાવ આગળ મારામાં ભાઈનો બોલાવ જ પછી એમ ને હે મારી વણમાં પડેલી બી કોઈ રતના રે એ હું તો દડ્યો છું ઓ મારી ગાય, ઓ ઈયા રૂપારે. તું તો એલેરો આય ગોવીરા રતના રે એ મારો ભાગેલો ના દેતો ઓ વીરા રૂપારે. તું તો લાકડીના ટેકે ટેકે ગોવીરા રતના રે એ હું તો લાકડીના ટેકે ટેકે આવું, ઓ વીરા રૂપારે. એ તું તો હળવેરો ગોવીરા રતના રે એ હું તો હળવેરો ઓ વીરા રૂપારે. અરે બોલો રૂપાભાઈ, મારું શું નામ પડ્યું? અલે આ ભાઈ જો ને તાર ભાભીની હઈ આ. અરે આ ભાભી હું થયું? મારા ઘરનું કામ થતું નહીં અરે આ હજુ તો બીજી વાર પહેરાયો તમે કેમ કોમ નહીં થતું? તમે બે જણ તો મને કહો કે વિધિઓ તમે બે વાર કોઈ ન નક્કી બીજી દાવા વાર માં તો હજુ વાર છે. પેરથી પઈ નહીં જવા ના 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 પહેરાય. તમારે ના પડે તો બેન નવી લઈ આલું બોલો નવી લઈ આવો. માર તો જોઈ નહીં જાઉં આ ભાઈ તમાર હું તો બીજા જાય ભાઈ તમે બેન લઈ આલો બીજા ને તો ભંગારમાં વેચી મારવાનો. અને ભાઈ તમે તો પેલા ઈ મય નથી મારી હા હા અને ના તો આપણો વેપાર કરી દઈએ મેઠાનો. તમે બોલી એ મેઠો એમ મેઠો. અને ભાઈ હું તમારી બેન વેપાર કરતો હતો. ના, અમારો વેપાર થાય જ નહીં ને, આપણે તમારો વેપાર કરી નાખીએ. એ તમને વાત ખબર હે હા તાર હું તમારી વાત ખબર હે હું તમારો એવો વેપાર કરી નાખું ને તો તમે તો કોઈ ગઈ તમ ના ઊંઘા અમે શેમ થોડી તો ના ઊંઘા. સેન તો હતો તો એ કરતો હું ગંધો તમે ગંધો. અમે તો પાર્લરમાં જઈને આયા ખબર હતા ને હા તાર તરત ધાવ થયો હતો એવું તાર તાર એ તેમાં તને મારો ભાઈ કહેતો હતો કે ઘઉંનો લોટનો ડબ્બો ખાલી થઈ ગયો આજે. ઘઉં તો ઘરમાં હા ને તો લોટનો ડબ્બો એ ખાધે ભાઈ, આ તો ઘંટી લાયા હતા ને કે મારો ભાઈ ફોન આવ્યો તો વોટ્સઅપમાં મેસેજ કરતો હતો કે આ તો ઘઉંનો લોટ ખાલી થઈ ગયો. મને ખબર પડી છે હતા જોવા ને તમારથી. એ તમને એવું લાગે કે મેં લોટકા એવો તમને એવું લાગે કે મેં લોટકા એવો ના ના કહે તો કે તમે લોટ જ ગઈ ના આવ્યો. હવે મારી વાત સાંભળો ભાઈ તારો પગ વાગ્યો હવે તમને ઓનો દેવા જઈએ આપણે અને આપણા ઘરમાં કોઈને આવડો? એટલે વધુ આપણા ગીગાને આવડે છે ને પણ હું બોલે તો નહીં આવે તું બોલે તો તરત દોટ મારી નાખે આવે? હે ઓ બેટા ગીગા, ઓ બેટા ગીગા. આયો